નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના સૌ દર્શકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દિલ ભરીને શુભકામનાઓ. અને આજે આપણે વિજ્ઞાન વિશે ઘણી બધી ચર્ચાઓ કરતા રહેતા હોઈએ છીએ અને આજે આપણે તમારી સાથે ચર્ચા કરીશું વિજ્ઞાન દિવસ ઉપર, વિજ્ઞાન વિશે. વિજ્ઞાન મિત્રો આપની આસપાસ હંમેશા હોય છે, રહેલું જ છે. બસ આપણે આંખ ખોલીએ, અજવાળું આવે અને આંખની પાછળ જે મગજ છે એમાં જ્ઞાનનું અજવાળું આવે, એમ આપણે વિજ્ઞાનને સમજતા જઈએ અને વિજ્ઞાનને સમજતા આપણે આપણી જાત સાથે, બ્રહ્માંડ સાથે, દુનિયા સાથે પણ સંવાદ કરતા હોઈએ છીએ. તો બસ આજે વિજ્ઞાનની આવી જ એક હળવી વાતો આપણે કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહેમાનો. આપણી સાથે ડૉક્ટર મેઘા ભટ્ટ છે. મેઘાબેન ભટ્ટ વિજ્ઞાની છે. મેઘાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણી પાસે કે આર ચૌધરી સાહેબ છે કે જે પોતે એક વિજ્ઞાન લેખક છે, વિજ્ઞાન ફિક્શનમાં રસ ધરાવે છે, વિજ્ઞાનના સિદ્ધાંતોમાં રસ ધરાવે છે, બહુ સરળ ભાષામાં વિજ્ઞાન વિશે વાત કરે છે. તો મેઘાબેન, સૌથી પહેલાં તો આપણે પૂછવા માંગીશ કે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે કેમ ઉજવીએ છીએ અને શા માટે આ દિવસની આપણે ઉજવણી કરવી જોઈએ? 1986માં રાજીવ ગાંધીની સરકારમાં એમણે સૌથી પહેલો એવો નિર્ણય કર્યો કે 28મી ફેબ્રુઆરી જ્યારે આપણા રામન ઇફેક્ટની શોધ થઈ હતી, જ્યારે આપણે અત્યારે તો બાળકો પાસે કેટલા બધા રિસોર્સિસ છે કે જેને કારણે શોધ અને બધું ખૂબ જ સરળ નીવડે છે, પણ એ જમાનામાં જ્યારે કશું જ ન હોવા છતાં આટલી બધી મોટી શોધ અને પાછળથી તેમને જ નોબેલ પારિતોષિક મળ્યું, એટલે એમની યાદમાં આજે આપણે 28મી ફેબ્રુઆરી આ સેલિબ્રેટ કરીએ છીએ. જી કે આર ચૌધરીજી, કે સૌથી પહેલા કે સીવી રામન, તો એમનું શું યોગદાન હતું અને એમણે કંઈક રામન સ્કેટરિંગની શોધ કરી, તો એ શું છે, મેં કેમ નોબેલ પ્રાઇઝ મળ્યું અને કેમ આપણે ઘણા બધી વિજ્ઞાની વિશેની આપણે વાત કરીએ, પણ આની આજે આપણે કેમ વાત કરી રહ્યા છીએ? ચોક્કસ રામન સાહેબની જે શોધ છે એના વિશે પણ આપણે વાત કરીશું. એ પહેલાં રામન સાહેબ પાસે કેટલો કોન્ફિડન્સ હતો એની ઉપર હું વાત કરું કે એક વર્ષ પહેલાં 1928માં એમને આ શોધ કરી. 1927માં ડિસેમ્બર મહિનામાં એ એમનો બનાવેલા ઉપકરણ એમના આવનારા મહેમાનોને બતાવી રહ્યા હતા. ત્યારે એમના આસિસ્ટન્ટ હતા કૃષ્ણન કરીને, કે.એસ. કૃષ્ણન. એમણે આવીને કીધું કે સાહેબ, કોમ્પટન સાહેબને નોબેલ પ્રાઇઝ મળ્યો છે, જે કોમ્પટન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. એટલે તરત સીવી રામન સાહેબ કીધું વેરી ગુડ, વેરી ગુડ. એટલે આ કહેવાનો એમનો ભાવ એ હતો કે હવે એમના માટેનો જે નોબેલ પ્રાઇઝનો જે માર્ગ હતો ને એ સરળ થઈ ગયો છે કે રામન ઇફેક્ટ જે લાઇટના સંદર્ભમાં વપરાય છે એ રીતે એક્સરેના સંદર્ભમાં કોમ્પટન ઇફેક્ટ વપરાતી હતી. અને એટલા માટે એમને લાગ્યું કે ના, હવે આ મારે જે છે નોબેલ પ્રાઇઝ મળે એવું જ છે. અને એમના જે કોન્ફિડન્સની બીજી વાત કરું કે નોબેલ પ્રાઇઝ જનરલી એ ટાઈમે ડિસેમ્બરની આસપાસ ડિક્લેર થતા અને ત્યાં આગળ સ્ટોકહોમ માટે જતા. રામન સાહેબે સપ્ટેમ્બર મહિનામાં 2 ટિકિટ સ્ટોકહોમની બુક કરાવી દીધી હતી. એમને પોતાને ખ્યાલ હતો કે ભાઈ આ 1930નું નોબેલ પ્રાઇઝ છે, મને મળવાનું જ છે. એટલે એક ભારતીય તરીકે પણ આપણને ગૌરવ થાય એવી આ વાત છે. હવે આપણે વાત કરીએ રામન ઇફેક્ટની કે ભાઈ રામન ઇફેક્ટ શું છે. તો આપણે પ્રકાશને જાણતા જોઈએ કે પ્રકાશ શું છે, બરાબર. પણ જ્યારે પ્રકાશ છે કોઈ પારદર્શક માધ્યમ હોય, પાણી છે કે કાચ છે કે એવામાંથી પસાર થાય છે, ત્યારે એની પોતાની ફ્રીક્વન્સી અને વેવલેન્થ બેઉ બદલાતા રહે છે. હવે આમ થવાનું મુખ્ય કારણ એ છે કે ફોટોનના કણ જે છે સપાટીને ટકરાતા હોય છે, એના જે એટમ્સ છે એના ઇલેક્ટ્રોનને સાથે જો એની દિશામાં જતા હોય તો એની એનર્જી વધે છે ફોટોનના કારણે, અને એની વિરુદ્ધ દિશામાં જતા હોય તો ઘટતી હોય છે. એના કારણે આ ફ્રીક્વન્સીને એનું જે હોય છે બદલાતું હોય છે. અને આ ઇફેક્ટ એમણે જે રામન સાહેબે શોધી કાઢી એના માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. જી, બહુ સરસ મજાની વાત છે. બીજી એક સરસ મજાની વાત એ પણ છે, 1928માં જ્યારે નેચર જર્નલમાં આપણે પેપર આપ્યું તે નેચરે પહેલાં રિજેક્ટ કરેલું. આટલી મોટી જર્નલ રિજેક્ટ કર્યું અને પછી એ એક્સેપ્ટ થયું અને નોબેલ પ્રાઇઝ. ઘણી વાર તમે કોન્ફિડન્ટ હો, જેમ આપણે વાત કરી પ્રમાણે, ત્યારે જ એ વસ્તુ આગળ વધતી હોય. મેઘાબેન, આપને પૂછીશ કે આપનો વિજ્ઞાન પ્રેમ કેમનો શરૂ થયો? તમને ક્યારે લાગ્યું કે ભાઈ હું વૈજ્ઞાનિક થવું અથવા વિજ્ઞાનની અંદર હું રુચિ લઉં? સામાન્ય રીતે એવું માનવામાં આવે કે બી છોકરીઓ હોય તો એ આ બધામાં રસ ના લેતી હોય, અથવા તો સમાજ એમ કહેતો હોય કે ભાઈ આ તમારા માટેના કેરિયર નથી. તો તમે એમાં કેરિયર કેમનું બનાવ્યું? તમને કોણે પ્રોત્સાહિત કર્યા? તમને કોઈ રોક્યા નહીં એ ટાઈમ, અથવા કોઈ તમે કહેતા નહીં હોય કે આ ભાઈ તમે શું કરો છો લેબમાં બેસીને? બરાબર છે. ઇનફેક્ટ બેક ફ્રોમ 1999ની વાત કરીએ તો જ્યારે પરણીને મુંબઈથી અમદાવાદ આવવાનું બન્યું ત્યારે સરસ ઇસરોમાં પીએચડી કરવાનો મોકો મળ્યો. અને ત્યારે એન્વાયરમેન્ટલ સાયન્સ એઝ અ મેજર સબ્જેક્ટ લીધો હતો. અને એ વખતે
દુનિયા ઓલરેડી ક્લાઇમેટ ચેન્જ અને કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ આ બધી વાતો કરતી હતી અને એનું રિસર્ચ કરવાની ખૂબ જ મજા પડી હતી, જે 2003માં પૂરું થયું. અને તરત જ બાળકનો જન્મ થતાં એક સરસ બ્રેક આવી ગયો કરિયરની અંદર. અને પછી જ્યારે 2010માં સરસ એક ગવર્મેન્ટની સ્કીમ હતી કે જેમાં એ લોકો એવું કહેતા હતા કે ફોર ધ વિમેન, કે જે સ્ત્રીઓને વિજ્ઞાનના વિષયમાં આગળ વધેલા હોય છતાંય બ્રેક ઇન કરિયર હોય તો એ લોકોને પોતે ફરી પાછું વિજ્ઞાનની શાખામાં પાછા આવવા માટેની એક રુચિ રહે, એના માટે એ લોકો એક પ્રોજેક્ટ પ્રપોઝલ મૂકી શકે. અને એવો સરસ WSA કરીને એક સ્કીમ છે, BC એવી ઘણી બધી સ્કીમ છે કે જે લાઈફ સાયન્સીસમાં મેં મારો પ્રોજેક્ટ મૂક્યો હતો. અને એ સરસ તમને એક વિજ્ઞાનીનું બિરુદ આપે છે, કારણ કે એ વખતે લગભગ 654 સ્ત્રીઓ આખા ઇન્ડિયામાંથી પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન માટે આવેલ. અને અમે પહેલા રાઉન્ડમાં 125 અને બીજા રાઉન્ડમાં 24 જે સિલેક્ટ થયા હતા, તે એ વખતે મારો પ્રોજેક્ટ 26 લાખમાં સિલેક્ટ થયો હતો. એટલે આઈ થિંક અને એ સરસ તમને એક આઈડેન્ટિટી આપે છે, એક અસ્તિત્વ તમને તમારું પરિચય આપે છે કે ઓકે તમે ફરી પાછા આમાં જોડાઈ શકો છો અને ફરી પાછા તમે સંશોધન આમાં કરી શકો છો. એટલે આઈ થિંક ગવર્મેન્ટ તો ઇનફ પ્રયત્ન કરે છે અને આપણે પણ આપણા તરફથી જો સરસ રીતે, અને મારો એ વખતે અમને જે લોકોને મળેલો એમાંથી હું અમારા 4 જણ જે ગુજરાતમાં હતા એમાંથી અમે 2 જ જણ એવા હતા કે જે લોકોએ આ પ્રોજેક્ટ 3 વર્ષ પૂરો કર્યો અને અમને એક્સટેન્શન પણ મળ્યું, કારણ કે અમે એમાંથી ઇનફ રિસર્ચ પેપર લખ્યા. એટલે બહુ જ સરસ રીતે જો કામ થતું હોય અને એ સંશોધનનો ખરેખર ક્યાંક લાભ થતો હોય તો ગવર્મેન્ટ તમને પૂરો સપોર્ટ આપે છે, પણ એના આપણા તરફથી પણ એ સપોર્ટ હોવો જોઈએ. જી ચૌધરીજી, આપના વિજ્ઞાન પ્રેમની દાસ્તાન શું છે? તમને તો એવા થ્રિલર સસ્પેન્સ સાથે બી પ્રેમ છે. તમે આમ તો રેલવે સાથે સંકળાયેલા હતા, રેલવેમાં એન્જિનિયર હતા, પછી આપે સાથે પણ તો એક સરકારી નોકરીમાં વ્યસ્ત વ્યક્તિ વિજ્ઞાનની દુનિયામાં આટા મારે તો એ તમારી શું કથા છે? બહુ સરસ સવાલ હતો તમારો. અને એ જ રીતે વિચારીને વાત કરું તો હું જ્યારે ભણતો હતો ત્યારે લગભગ 6ઠ્ઠા ધોરણમાં સ્કાય લેબ પડવાનું છે બહુ મોટો ઉહાપો થઈ ગયો હતો અને ક્યાં પડશે એ લોકોનો ખ્યાલ નહોતો. સ્કાય લેબ શું છે? હવે સ્કાય લેબ હતું આપણે અંતરિક્ષ સ્ટેશન, અત્યારે જે ISS છે એ પ્રકારનું. નાસા એ ટાઈમે ચંદ્ર ઉપર માનવીને ઉતાર્યા હતા અને એના 2 મોડ્યુલ હતા, એક સર્વિસ મોડ્યુલ ને એક કમાન્ડ મોડ્યુલ. જે કમાન્ડ મોડ્યુલ ત્યાં નીચે ઉતર્યું હતું અને સર્વિસ મોડ્યુલ ઉપર હતું. એ બેને ભેગા કરીને એ લોકોએ ફરીવાર અંતરિક્ષમાં એક સ્પેસ સ્ટેશન સ્થાપ્યું હતું, ત્યાં વૈજ્ઞાનિકો પ્રયોગ કરી શકે. હવે એ કોઈ પણ રીતે ગુરુત્વાકર્ષણના કારણે એની જે ભ્રમણ કક્ષા હતી એમાંથી વિચલિત થઈ ગયું અને પછી પૃથ્વી તરફ આવવાનું હતું. એટલે તારે બહુ બધો ઉહાપો થયો કે ભાઈ આ ક્યાં પડશે તો કોઈને નુકસાન થશે, આ તે એ પ્રકારની વાત હતી. તો એ ટાઈમે લગભગ મારી જ ઉંમરનો એક સ્ટીવન્સ બોનોસ્કી કરીને ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થી હતો. ત્યાં આગળ એની સ્કૂલ ઉપર નોટિસ બોર્ડ ઉપર મૂકી દીધું હતું કે વિદ્યાર્થીઓએ આ દિવસે બહાર ના જવું, આવું કામ ના કરવું. એટલે એને એકદમ આશ્ચર્ય થયું કે આવું બધું કેમ? અત્યાર સુધી કોઈ ઘરમાં રહેવાનું કીધું નથી અને આ જ દિવસે ઘરમાં કેમ રોકી દેવાનું? પછી એને ખબર પડી કોઈ સ્કાયલેબ નામની બહુ વિચિત્ર વસ્તુ ઉપર પડવાની છે, એનાથી મોતનું જોખમ છે, એ રીતનું. એટલે ત્યાંથી એ ઘટનામાંથી સ્ટીવન બોનેસ્કીને ઇન્ટરેસ્ટ પડ્યો વિજ્ઞાનમાં અને એણે સર્ચિંગ ફોર સ્કાયલેબ કરીને આખી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી યંગ થયા એ પછી. તો એ રીતની જે આ વૈજ્ઞાનિક ઘટનાઓ હોય છે ને એ વિજ્ઞાન લેખકો કે વૈજ્ઞાનિકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક રચાયેલી હોય છે. હવે આપણે રામન સાહેબની વાત કરીએ તો રામન સાહેબ ખરેખર ભૌતિક શાસ્ત્રી નહોતા. પહેલો એમનો જે ઇન્ટરેસ્ટ હતો એકોસ્ટિક અને એમાં હતો. 1921માં એકોસ્ટિક ઉપર એક લેક્ચર આપી રહ્યા હતા, ત્યારે અંગ્રેજો ને એ બધા સાથે હતા. તો એક અંગ્રેજ માણસે એમને ટકોર કરી કે હવે તમારે રોયલ ફેલોશિપ ફિઝિક્સમાં કે એમાં રિસર્ચ કરીને રોયલ ફેલોશિપ કે એવું કંઈ મળે એવું કંઈ કરવું જ કે નહીં એમ. એટલે એમને એક ટોન્ટ જેવું હતું કે આ માણસ કહે છે કે ભાઈ તમે અમારી સમકક્ષ નથી, તમે રોયલ સોસાયટીના મેમ્બર નથી, તમે આપો છો ખરા પણ તમે અમારાથી ઉતરતી કક્ષાના છો. એટલે પછી રામન સાહેબે નક્કી કર્યું કે હું ભૌતિકશાસ્ત્રમાં જઈશ અને આને સમકક્ષ બની બતાવીશ. અને એ પછી એમણે સમકક્ષ થઈ બતાવ્યું, એમને રોયલ ફેલોશિપ મળી, રોયલ સોસાયટીના મેમ્બર થયા. એટલે આ રીતે એટલે કોકની ટકોરથી પણ માણસ લેખન જગતમાં આવતો હોય છે. આપની સાથે શું? મારી સાથે આ જ વસ્તુ બની કે 1996 સુધી હું વાચક હતો અને સંદેશના અને ગુજરાત સમાજ ઘણી બધી જગ્યાએ લખી ચૂકેલા. ઉર્વિશ કોઠારી કરીને હતા મારા મિત્ર થાય, રજનીકુમાર પંડ્યાની સાથે અમારી મુલાકાત થઈ. એટલે મારી વાતમાં મારી વાઈફને
એ લોકોને કોઈક ભાઈ આને મળે તો આ લખે છે, હવે એણે અભિયાનમાં લખવાનું ચાલુ કર્યું છે. ત્યારે એમણે મને કીધું કે તમે ખાલી વાંચે રાખો, લખતા તો કંઈ છો નહીં તમે, એટલે તમારાથી આ કામ નહીં થાય. એટલે મારા માટે એનો જે ટોન્ટ હતો ને એક ચેલેન્જ જેવું હતું કે ભાઈ વાંચી શકે માણસ, લખી પણ શકે. એ પછી મેં લખવાનું ચાલુ કર્યું અને ચર્ચાપત્રો અભિયાનમાં લખ્યા. શ્રેષ્ઠ ચર્ચાપત્રો માટે અભિયાન તરફથી મારું સિલેક્શન થયું. એ જ વખતે બીજી આડ વાત કે એક વર્ષની અંદર જે વધારે સારા ચર્ચાપત્રો લખી શકે એ લોકોને અભિયાન એમના તરફથી ત્યાં બોલાવવાનું હતું. એમાં પ્રથમ ક્રમે આપણા લોકપ્રિય કટાર લેખક જય વસાવડા હતા અને બીજા ક્રમે હું હતો. તો અમે બેઉ તારે ત્યાં અભિયાનમાં લખવા ગયા અને આ રીતે વિજ્ઞાન સાથેનું લેખન ચાલુ થયું. એટલે તો આપ મેઘાબેન, આપ જો કોઈ નાનપણની ઘટના યાદ કરો તો આપણે કોઈ એવા પુસ્તકો વાંચતા હતા અથવા પછી આપને કોઈ કંઈક કહ્યું હતું આપના શિક્ષક કે માતા પિતા કે બેટા આ વાંચ અથવા તો આવું કર, કે તમે બી એક્સિડેન્ટલી તમે ક્યાંક જોડાઈ ગયા હતા કે તમને થયું કે ના આ વસ્તુ કરી શકાય છે, કે તમે અભ્યાસ કરતાં કરતાં તમારામાં કેળવાયું? કારણ કે બાળપણમાં આપણે હંમેશા કંઈક એવી સ્મૃતિ હોય, કોઈ ટકોર જેમણે કહ્યું એ પ્રમાણે, તો એવું કંઈક આપની સાથે થયું હતું? ચોક્કસ. ઇનફેક્ટ હું એકચ્યુઅલી એક બોટનિસ્ટ છું, એટલે કેવું થાય કે નેચર વોક્સ ને આ બધું એટલું બધું કોમન હોય કે અમારા સિલેબસમાં આવતું હોય કે ખૂબ બહાર જવું, ખૂબ ફ્લોરા અને ફૌનાને ઓળખવું, જાત જાતના પ્લાન્ટ્સના નોમેનક્લેચર કરવા, એટલે આ બધું તો ખૂબ કરતા. પણ ખરેખર જે અત્યારે હું જે કામ કરું છું અને વિજ્ઞાનનો જે વિષય કહેવાય એ મને ખરેખર ટીચિંગ એઝ લર્નિંગ, એટલે કે તમે જ્યારે ભણાવો ત્યારે તમને 4 ગણું વધારે આવડે એવું બન્યું મારી સાથે. એટલે કદાચ મારે તમને તમારી સાથે શેર કરવું જોઈએ કે મારો દીકરો અને એના થોડા મિત્રો સાથે અમે દર સોમવારે મળતા અને જાત જાતની વિજ્ઞાનની નવી નવી વાતો કરતા. અને એમાં એક દીકરાએ બહુ સરસ રીતે મને પૂછ્યું કે ડુ યુ રિયલી નો આંટી કે આપણે એક ટી બેગને સળગાવીએ તો ઉડે? એટલે મેં કીધું અચ્છા, તે ક્યાં જોયું? તો કે મેં તો યુટ્યુબમાં જોયું. મેં કીધું એવું કેમ થાય? તો કે એ મને નથી ખબર. એટલે મને ધીમે ધીમે એવો વિચાર આવવા માંડ્યો કે ખરેખર આ બાળકો પાસે કેટલા બધા સવાલો છે. હવે યુટ્યુબ એ લોકોને કેવી રીતે થાય છે એ જણાવે છે, પણ એ શું કામ થાય છે એ નથી જણાવતું. અને મને એમ થયું કે એક સારા શિક્ષક તરીકે આ બધા સવાલના જવાબો હું જ એ લોકોને કેમ ના આપું. અને એની સાથે મેં મારી સંસ્થા સાઇનોટેકની સ્થાપના કરી. અને ટ્રસ્ટ કરો મને કે હું એ વખતે જ ઓલરેડી મને 21 વર્ષનો શિક્ષણનો અનુભવ હોવા છતાં અને પીએચડી હોવા છતાં મને એવું ક્યારેય ન લાગ્યું કે મને બધું આવડે છે. કારણ કે બાળકો એ એવી વસ્તુ છે કે તમે એની આંખમાં જ્યારે એક તમે ક્યુરિયોસિટી તમે જુઓ કે ઉત્કંઠા કોઈ પણ વસ્તુને શીખવાની અને નવું નવું જાણવાની તમે જુઓ, ત્યારે તમને એમ થાય તમને કાંઈ જ નથી આવડતું, કે તમે એની સાથે જ રિસર્ચ કરવા માંડો અને તમે એની સાથે જ નવું નવું જાણવાનો પ્રયત્ન કરો. તો આઈ થિંક વિજ્ઞાન મારા માટે મને એવું કહેવાય કે જ્યારથી મેં સાઇનોટેક શરૂ કર્યું ત્યારથી એક પેશનની જેમ શરૂ થયું કે ખરેખર કેટલી બધી મજા આવી શકે કોઈ વસ્તુની, કે બાળકોની સાથે તમે નવું નવું શીખી કે તમને ખબર જ છે પણ છતાંય નવા એંગલથી જાણવાની મજા અલગ છે. જી જી. કલ્પેશભાઈ ભાવનગરથી જોડાયા છે. જી કલ્પેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, નમસ્તે. જી. હું ભાવનગરથી બોલું છું. જી. હા, મારો પ્રશ્ન તો ડોક્ટર સીવી રાવણ સાહેબને કયા વિષયમાં રિસર્ચ કરેલું અને એમને કયા વિષયમાં પારિતોષિક અથવા નોબેલ પુરસ્કાર મળેલા છે? જી જી. કલ્પેશભાઈ, હમણાં જ જો તમે ધ્યાનથી ચર્ચા સાંભળી હોય તો KR ચૌધરી સાહેબે એક સરસ આની એક સમજૂતી આપી કે ફિઝિક્સ વિષયમાં એમને રામન વિકિરણો વિશે જે એમણે ચર્ચા કરેલી, રામન ઇફેક્ટ વિશે જે ચર્ચા કરી હતી એના વિશે એમને મળ્યું હતું. આના વિશે બી આપણે ચર્ચા કરીશું. બહુ સરસ. મને બહુ દર્શકો આપ બહુ જ ગમો છો કે બહુ સરસ મજાના પ્રશ્નો સતત આ કાર્યક્રમમાં પૂછતા રહો છો અને બહુ જ સારી બાબત છે. પણ અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છે એનો ઉદ્દેશ વિજ્ઞાનના ઇતિહાસ વિશે જાણવાનો તો છે જ, પણ સાથે આપણે વિજ્ઞાન આપતા બાળકોમાં આપની પોતાની અંદર એ જે પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ કેમનું આવે એની પણ આપણે થોડી વાત કરીશું. તો આપણે KR ચૌધરીજી, ભારતમાં વિજ્ઞાન ઇતિહાસની વાત કરીએ તો અહીંયા આગળ શૂન્યની શોધ થયાની પણ વાત છે. અહીંયા સૂર્ય સિદ્ધાંત જેવા પુસ્તકો લખાયા છે, અહીંયા આર્યભટ્ટીએ લખાયું છે, અહીંયા શક દર્શન છે, વૈશેષિક દર્શન છે, જેની અંદર જે ફિઝિક્સની જે વાતો છે, જે ફંડામેન્ટલ્સ છે, એના પણ બહુ બધા ઉલ્લેખો આવે છે. તો ભારતીય પરંપરામાં જે વિજ્ઞાન છે એ કેવું છે અને શું છે એના જો થોડી વાત કરો તો મને લાગે દર્શક મિત્રોને પણ આનંદ આવશે. ચોક્કસ હું કહીશ કે માણસ જ્યારે પણ આંખો ઊંચી કરીને આકાશ તરફ જોવે ને ત્યારે સૌથી પહેલાં એણે પોતાના મૂળિયા તપાસવા પડે. અને આપણા જે ભારતીય સંસ્કૃતિના મૂળિયા બહુ ઊંડા છે. આપણા ઋષિ મુનિઓનું જે વિજ્ઞાનનું જ્ઞાન છે અત્યારે ઘણા બધા કહેવાતા સેક્યુલારિસ્ટને એના ઉપર
કટાક્ષ કરતા હોય છે, ઘણા રેશનાલિસ્ટો એના ઉપર કટાક્ષ કરતા હોય છે. આવી જ એક બાબત થોડા ટાઈમ પહેલાં અગસ્ત્ય જે બેટની શોધ કરી તે પ્રકારના સમાચાર આવ્યા હતા, એના બાબતે પણ થઈ હતી. એટલે આ વસ્તુ છે કે આપણા શાસ્ત્રોમાં બધું છે જ, પણ વિજ્ઞાનને આપણે બે ટર્મ્સમાં સમજવું પડે કે એક છે થિયોરિટિકલ વાત છે. આપણા શાસ્ત્રો મોટાભાગની થિયોરિટિકલ વાત કરે છે અને એના પ્રેક્ટિકલ એપ્લિકેશન છે ત્યારબાદ શોધાતા હોય છે. આવી જ એક વાત કરીએ, હમણાં જુલાઈ મહિનામાં જે ઓપનહાઇમરના લાઈફ ઉપર પિક્ચર બની રહ્યું છે અને બહુ જાણીતા હોલિવૂડના દિગ્દર્શક છે નોલાન સાહેબ, એ એને ડાયરેક્ટ કરી રહ્યા છે. તો એની અંદર જે ઓપનહાઇમરે અમેરિકાએ પ્રથમ અણુ ધડાકો કર્યો એ પછી એમણે જે કોટ કર્યું હતું એ આપણા ગીતાનો શ્લોક એમણે કોટ કર્યો હતો. એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણો હિન્દુ સંસ્કૃતિને ક્યાં સુધી પહોંચ્યું છે. એટલું જ નહીં, એમણે તો હિન્દુ સંસ્કૃતિના આપણા કણાદના જે વૈશેષિક દર્શન છે એનો ખાસ અભ્યાસ કરીને અણુ પરમાણુ સુધીની વાત એમણે જાણેલી હતી. એટલે આપણા મૂળિયા બહુ ઊંડા છે અને એમાં સંશોધન કરીને વિદ્યાર્થીઓને પણ હું કહું છું કે જો એ રીતે આપણે પ્રાચીન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે સાંકળવાનો પ્રયત્ન થાય તો બહુ સારા પરિણામ આવી શકે તેમ છે. જી, જામનગરથી એક દર્શક જોડાયા છે. હેલો. હા જી સર, મારો ક્વેશ્ચન એ છે કે વિજ્ઞાનમાં એક વૈજ્ઞાનિક હોય છે, પોતાની એક થિયરી આપે છે અને કંઈક પ્રૂવ કરે છે, પછી થોડા સમયગાળા બાદ કોઈ બીજો વિજ્ઞાની આવીને એ થિયરીનું ખંડન કરી અને પોતાની એક નવી થિયરી આપે છે. તો વિજ્ઞાન ક્યારેક એવું પણ લાગે કે વિજ્ઞાનમાં પણ અલ્ટિમેટલી કંઈ ફિક્સ્ડ એક સત્ય હોય એવું કંઈ ના લાગે અને અંતે બધું અસ્પષ્ટ હોય, એકબીજાનું ખંડન થયા કરે અને કંઈક નવું આવ્યા કરે અને બસ પોતાના નવા દ્રષ્ટિકોણો રજૂ કર્યા કરે, એવું એક અનક્લિયર અને અનસર્ટેન જેવું હોય અલ્ટિમેટલી એવું બધું લાગ્યા કરે. તો એ શું ઓપિનિયન છે? દિવેશભાઈ, તમે $1 મિલિયન ક્વેશ્ચન પૂછ્યો છે. આનો જવાબ તો બંને પાસથી હું લઈશ. આજે કહે છે મેઘાબેન તમે પણ આપો ને આપ પણ આપો. આ બહુ મસ્ત સવાલ છે. હા, એટલે એવું કહેવાય કે વિજ્ઞાન એટલે વિકસતું જતું જ્ઞાન, બરાબર ને? એટલે વિકાસમાં તો તમે જે થિયરીની વાત કરો છો કે કદાચ આપણા માનવીના કમ્ફર્ટ માટે કે ધારો કે આપણે ફોન જ જોઈ લઈએ તો એક સિમ્પલ ડબ્બામાંથી ફોનનું જે એવોલ્યુશન થયું કે એ હવે આપણા હાથમાં એક ગૂગલ આસિસ્ટન્ટ છે, એમ કહે છે કે ચાલો તમારા માટે હું એસી ચાલુ કરી દઉં, એટલે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. તો કહેવાનો મતલબ એમ છે કે એ આપણા કમ્ફર્ટ માટે વિજ્ઞાનની બધી નવી નવી શોધો જેને આપણે ઇનોવેશન કહીને બોલાવીએ છીએ એવું આવ્યા કરે છે. તો આમાં તો ક્યાંય અંત જ નથી, બરાબર ને? કે આપણા કમ્ફર્ટનો કે માનવીના એક્સપેક્ટેશન્સનો કોઈ અંત જ નથી. એટલે આ એક સિમ્પલ વાત છે કે આ તો સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક થિયરીની આપણે વાત કરીએ તો કોઈ પણ કોન્સેપ્ટ હોય, સ્પેસ હોય કે એટોમિક થિયરી હોય કે ગમે તે થિયરી હોય, જ્યાં સુધી એને ચેલેન્જ કરવા માટે નવી થિયરી ન આવે ત્યાં સુધી તમારે એને એક્સેપ્ટ કરવી જ રહી, જ્યાં સુધી એની પાસે ડેટા હોય ત્યાં સુધી. જી, કે ચૌધરીજી, આ સવાલનો જવાબ હું થોડો અલગ રીતે આપીશ કે તમે સમજી લો કે કોઈ ઊંચાઈ ઉપર પહોંચવા માગો છો તો જૂના જમાનાના જે વૈજ્ઞાનિકો થિયોરિટિકલ વર્ક કરતા હતા એ પહેલું પગથિયું હતું. અને એ જ રીતે એકવાર સ્ટીફન હોકિંગે કીધું હતું કે આઈ એમ સ્ટેન્ડિંગ ઓન ધ જાયન્ટ્સ શોલ્ડર. એટલે હું એક વિશાળ વૈજ્ઞાનિકોના ખભા ઉપર બેઠો છું, એટલે દૂર સુધી જોઈ શકતા હતા. ન્યૂટને જે થિયરી લો ઓફ ગ્રેવિટેશન કે જે આપ્યો એના ઉપરથી આઈન્સ્ટાઈન વધારે આગળ ગયા. ન્યૂટનનું સાયન્સ હતું એ સ્ટેટિક સાયન્સ હતું, એક ફિક્સ દિશામાં હતું, જ્યારે કાઇનેટિક કે ગતિશાસ્ત્રનો અંદાજ લઈને આઈન્સ્ટાઈન એનાથી એક સ્ટેપ આગળ ગયા, બરાબર? એમ વિજ્ઞાન એક એક સ્ટેપ આગળ જતું જાય છે, એટલે કે સીડી ઉપર એક એક સ્ટેપ ઉપર ચડતું જાય છે. એટલે નીચેની થિયરી જે છે એને ખંડન કરે છે, એના કહેવા કરતાં એમાં સુધારો કરીને મોડિફાઈડ કરે છે, એમ વધારે સારી રીતે કહી શકાય આપણે. એટલે વિજ્ઞાનમાં જે થિયરીઓ સ્વીકારાય છે હંમેશા ખોટી હોય છે એવું નથી હોતું, પરંતુ એમાં સુધારો થઈને નવી થિયરી આવે. જ્યાં સુધી આપણે પહેલાં એવું જાણતા હતા, આપણે બધા સ્કૂલમાં ભણતા ત્યાં સુધી ભાઈ પરમાણુ જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. એ પછી હવે નવી થિયરી આવી ગઈ તો પછી પ્રોટોન અને ન્યુટ્રોન્સ એના બનેલા છે. તો પછી ક્વાર્ક શોધાયા. ક્વાર્ક પછી બીજી વાત આવી કે ભાઈ ક્વાર્ક ને ન્યુટ્રોન છે એને માસ ક્યાંથી મળે છે. તો એના પછી હમણાં જે હિગ્સ બોસોનને આપણે શોધ થઈ, એનાથી એક આગળના લેવલે આપણે જઈએ તો એ લોકો તરંગ સ્વરૂપે વર્તે છે કે કણ સ્વરૂપે વર્તે છે, બરાબર? તો ક્વોન્ટમ ફિઝિક્સ ત્યાં આગળ કામ લાગે. એટલે એક એક સ્ટેપ ઉપર જતા જઈએ છે. એકચ્યુઅલી થિયરીનું ખંડન કરતાં મોડિફિકેશન થાય છે એમ વધારે સારું કહેવું જોઈએ. તો બહુ જ તમે સરસ, મને પણ એક કિસ્સો યાદ આવે છે. દિવેશભાઈ, એક જો તમને વાત કરું તો પહેલાં સૂર્યગ્રહણ કેમનું થાય એ લોકોને ખબર નહોતી. વાઇકિંગ નામની પ્રજાતિ હતી
તો એ લોકો એમ માનતા કે કોઈ વરુ આવે છે અને એ સૂર્યને ગળી જાય છે, અને એમના માટે એટલો તર્ક કરવો પૂરતો હતો અને કે અમે અવાજ કરીએ એટલામાં એ ભાગી જાય છે, કે સૂર્યગ્રહણ તો થોડો સમય ચાલે ને પછી એ સમાપ્ત થાય. તો એમને બીજું કંઈ વિજ્ઞાન સમજવાની જરૂર નહોતી. પછી જ્યારે સમય આવ્યો ત્યારે કોઈકે કહ્યું કે ના ભાઈ, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે એટલે સૂર્યગ્રહણ થાય. તો એક નવું સત્ય આવ્યું, અને આ નવા બધા સત્યો ભેગા થઈને એક મહાન સત્યની આપણે શોધ, જેના માસ્ટર થિયરી અથવા માસ્ટર થિયરી શોધવાની પણ એક વાત ચાલે છે. પણ દિવેશભાઈ, આ ખરેખર એક જે ક્યુરિયસ માઇન્ડનો જે સવાલ છે એ તમે કર્યો. મને બહુ આનંદ થયો કે આવા દર્શકો, આપણા સજ્જ દર્શકો છે આપણી પાસે. મેઘાબેન, આજે વાત કરી, ક્યુરોસિટીની વાત કરીએ, તો હવે બાળકોમાં ખાસ કરીને જે ક્યુરોસિટી પેદા કરવી હોય, અથવા તો આમ તો ક્યુરિયસ હોય જ છે બાળકો, પેદા કરવાની જરૂર હોતી નથી, ક્યુરોસિટી મોટામાં પેદા કરવી પડે. તો આજે ક્યુરોસિટીને એક દિશા આપવાની જે વાત છે એ મા બાપ કેમનો કરી શકે, અને જે મોટા થઈ ગયા છે, જેના પર ઉંમરના લપેડા લાગી ગયા છે, એ અંદરનું બાળક કેમનું જીવતું કરે, એની પણ થોડીક વાત કરજો. ચોક્કસ. ઇનફેક્ટ આપણે સાઇનોટેકમાં એક બહુ સરસ ટેગલાઇન છે કે એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન. એટલે કે તમે કોઈ પણ તમારા શહેરની અંદર જે કોઈ વસ્તુઓ આવે છે, જેમ કે ફ્લાવર શો છે, કે કોઈ મ્યુઝિકનો કોન્સર્ટ છે, કે હવે તો અમદાવાદ એવું શહેર થઈ ગયું છે કે નાનામાં નાના આર્ટિસ્ટથી માંડીને મોટામાં મોટા આર્ટિસ્ટ સુધી અહીંયા આવે છે, કે જેમ આજે સરસ સાયન્સ સિટીમાં આટલા સુંદર સાયન્સના કાર્નિવલનું આયોજન થયું છે. તો આવા પ્રકારના ઇવેન્ટ્સની વાત કરું છું કે તે તમારા શહેરની અંદર જે કાંઈ આવે છે, તો મા બાપ તરીકે કે શિક્ષક તરીકે આપણી પહેલી ફરજ છે કે આપણા બાળકોને આ બધી વસ્તુઓથી એક્સપોઝ કરવા. જો તમે આ બધી વસ્તુઓથી એક્સપોઝ કરશો તો એને જો રસ જાગ્યો હશે તો એ પોતાની મેળે જ એને આગળ એક્સપ્લોર કરવા પ્રયત્ન કરશે. અને આ આખી વાત અનુભવથી આવિષ્કાર સુધી લઈ જવાની છે. આવિષ્કાર એટલે કે ઇનોવેશન, પણ અનુભવ કરીને કે એક્સપિરિયન્સ ક્યારે કરે કે જ્યારે એને એમાં રસ જાગે. અને એ રસ જગાડવાની જે વાત છે ને, એ માત્ર એક્સપોઝરથી આવે છે. એટલે દરેક જગ્યાએ લઈ જાઓ. જરૂરી નથી કે તમને ગમે છે સંગીત તો એને ગમે, જરૂરી નથી કે તમને આ ફ્લાવર શો, તમે બોટનિસ્ટ તરીકે તમે ફ્લાવર શો ગમે છે તો એને ગમે. એટલે એને ગમે તે વસ્તુમાં શોખ હોઈ શકે, પણ એ જાણવા માટે પણ તમારે એને અલગ અલગ વસ્તુઓથી એક્સપોઝ બાળકને કરવું જોઈએ. અને આઈ થિંક એ એક્સપોઝર એટલું બધું હેલ્પ કરે છે કે એ ધારો કે તમારા જેવું ટોક શો સાંભળવા આવે તો પણ તમે કઈ રીતે બોલો છો, કઈ રીતે આટલા સરસ સુંદર શોને તમે લાઈવમાં પણ તમે કંડક્ટ કરો છો, તો એ પણ એક શીખવાનું જ છે. એટલે કદાચ કોઈ બાળકોને એમાં રસ પડતો હોય તો એને એ રસ ચોક્કસ એ વખતે જાગી જાય. જી, અને બાળકો તો એમ અનુભવવાદી હોય છે કે બેટા નથી ખાવાનું, તે ચાખીને નક્કી કરશે ખાવું કે ના ખાવું, એ આપણું સાંભળશે નહીં. એક દર્શક બનાસકાંઠાથી જોડાયા છે આપણી સાથે, દિનેશભાઈ. જી, ધીરજભાઈ. જી નમસ્કાર સર. જી નમસ્કાર. નમસ્કાર, બોલો, શું પ્રશ્ન છે ધીરજભાઈ? આપણે પહેલા જ આપણે પ્રથમ વિશ્વમાં વૈજ્ઞાનિક કોણ બન્યા હતા? જી, ધીરજભાઈએ આમ તો બહુ સરસ નામ છે કે વિજ્ઞાનમાં ધીરજ જોઈએ, બહુ જ. ધીરજભાઈએ બહુ મહત્વપૂર્ણ કરતા એક પ્રશ્ન પૂછ્યો છે કે પહેલા વૈજ્ઞાનિક કોને કહી શકાય. કે ચૌધરી સાહેબ, હવે આનો તથ્યાત્મક જવાબ તો કદાચ આપવો થોડો અઘરો છે, પણ કોણ હશે એ તમે કહી શકો? મનુષ્ય જે હતો એ સૌથી પહેલો વૈજ્ઞાનિક હતો કે જેણે પહેલા ચક્રની શોધ કરી અને આગની શોધ કરી, ફાયરની શોધ કરી. એને આપણે પ્રાગ ઐતિહાસિક શોધ કહીએ કે જે ગણીએ, એ જે મનુષ્યના નામ આપણે જાણતા નથી, પણ જે મનુષ્ય અગ્નિની શોધ કરી અને ચક્રની શોધ કરી, એ દુનિયાના વિશ્વના પ્રથમ વૈજ્ઞાનિક આપણે ગણી શકીએ. જી જી, જેને પહેલી વાર સવાલ થયો હશે કે આમ કેમ. પેલા એક મારા ખ્યાલ ગીત દૂરદર્શન પર આવતું હતું, આમ કેમ આમ કેમ. મને મારું બાળપણમાં મને યાદ આવે છે. જી મેઘાબેન, બીજું એક છે કે સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ, આ બધું એ છોકરીની કામની વસ્તુ નથી. એમ તમે તો એમનું તમારું જીવન એને ખંડન કરે જ છે, પણ આજે બી એવું કહેવાતું હોય છે અને કે એમાં હોશિયાર ના હોય. શું આ વાત સાચી છે કે છોકરીઓ આ બધું એટલું ના કરતી હોય? તમારો શું અનુભવ છે? ના, આને આપણે તમે જે કીધું સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, એને સ્ટેમ એડ્યુકેશન કહેવાય છે. અને દુનિયામાં હવે સ્ટેમ તો સ્ટીમ બની ગયું છે કે નાના બાળકો માટે આર્ટ એમાં નાખી અને કઈ રીતે આપણે જુદી જુદી રીતે, કે ગીતો ગાઈને, સેલ સોંગ છે તો સેલ કેવી રીતે તમે શીખવાડો એક. એટલે આમાં કેવું છે કે સ્ટેમ એડ્યુકેશન દીકરીઓમાં એવું કહેવાય છે કે આપણી માનસિકતા છે કે એને તો બહુ જ સરસ સીવણકામ આવડે છે, કે એને બહુ સરસ કુકિંગ ગમે છે, કે એનું ડ્રોઈંગ એટલું બધું સરસ છે કે આર્કિટેક્ચર જ લેશે. એટલે આપણે પહેલેથી નક્કી કરી લઈએ છીએ કે એને આ નથી વધારે
એની માનસિકતા આપણે એવી જગાવી દઈએ છીએ બાળકીની. એટલે આઈ થિંક એ આપણી માનસિકતા બદલવાની જરૂર છે. અને મેં હમણાં જ ઇન્ટરનેશનલ ડે ફોર વિમેન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી પર એને દિવસે 11મી ફેબ્રુઆરી એક સરસ સર્વે કર્યો 200ની સેમ્પલ સાઇઝનો. એમાં અલગ અલગ બાળકોએ પોતાનું 50-50% ગર્લ્સ અને બોયઝનું આપણે સર્વેમાં ભાગ લીધો હતો. અને એમાં અલગ અલગ સવાલોમાં એવું ડેફિનેટલી હતું 67% ઓફ ધ ગર્લ્સ હુ વોટેડ દે ઓલ ઓપ્ટેડ ફોર સ્ટેમ એડ્યુકેશન, કે અમારે મોટા થઈને એન્જિનિયર બનવું છે, કે મોટા થઈને એરોનોટિક્સ લેવું છે, સ્પેસિફિકેશન ઇવન કે મારે આ બનવું છે. એટલે છોકરીઓને રસ તો છે જ. અને બીજી વાત કે એમાં ફરી પાછું એ પણ સાબિત થઈ ગયું કે એમાં એક સવાલ એવો હતો કે શું તમારા મા બાપ તમારા કરિયરના ડિસિશનને ઇન્ફ્લુઅન્સ કરે છે? તો એમાં અગેન એનો આન્સર હતો કે 58% ઓફ ધ ચિલ્ડ્રન સેડ દેટ યસ માય પેરેન્ટ્સ ઇન્ફ્લુઅન્સ માય ડિસિઝન ઓફ ધ કરિયર. એટલે ડેફિનેટલી આપણે મા બાપ તરીકે કે શિક્ષક તરીકે પહેલા વહેલા તો આપણી માનસિકતા બદલવાની જરૂર છે. જી, એ માનસિકતાનો સામનો કરવા એક દર્શક જોડાયા છે, આપણે વાત કરીએ. અને આ સાથે મને યાદ આવ્યું કે મેડમ ક્યુરી, મેરી ક્યુરી, એને તો 2 નોબેલ મળેલા છે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર. કેવું જબરદસ્ત પરિવાર, એની પણ વાત થાય. એક દર્શક જોડાયા જુનાગઢથી. બોઘાભાઈ, યસ, આપણે સવાલ પૂછો. હા, હું એવું પૂછું છું જી, કે આ જ્ઞાન છે એ મોટું કે હું કે વિજ્ઞાન મોટું તમારું? આપ જ્ઞાન કે વિજ્ઞાન કયા મને લાગે છે કે ચૌધરીજી સમજી ગયા કે શું પૂછવા માંગે છે. તમે શું પૂછવા માંગે, હું મને આઈડિયા આવી ગયો. જ્ઞાન મોટું કે વિજ્ઞાન કહો છો તમે, બરાબર છે. એટલે કોઈ પણ ક્યુરિયોસિટી કે જિજ્ઞાસાથી આપણે જે ભેગું કરીએ છીએ ને એ જ્ઞાન છે. અને તબક્કાવાર અલગ અલગ તમારે જેમ ઘરમાં કબાટ હશે, બરાબર છે, એની અંદર તમારા પોતાના કપડાં અલગ જગ્યાએ રહેતા હશે, તમારા સંતાનોના કપડાં અલગ જગ્યાએ રહેતા, શોર્ટિંગ કરો છો. એ રીતે તમારી પાસે જે જ્ઞાન ભેગું થયું એને તમે અલગ અલગ વર્ગીકરણ કરીને અલગ અલગ ખાનામાં મૂકો છો અને એ રીતે વિશેષ જ્ઞાન તૈયાર થાય છે. એટલે એને વિજ્ઞાન કહે છે. એટલે જ્ઞાન પછીનું જે સ્ટેજ છે વિજ્ઞાન આવે છે. જી જી જી, તો બહુ જ સરસ મજાની વાતો થઈ. અને એટલી બધી વિજ્ઞાન તો એટલો વિશાળ દરિયો છે કે જેમાં કૂદકા મારીએ તો કૂદકા મારતા જ રહીએ. અને હજુ સાયન્સ ફિક્શન એ બધી ચર્ચાઓ વિચારી હતી, પણ અહીંયા આગળ સમયનો ખરેખર અભાવ છે. આમ તો સાપેક્ષતાના સિદ્ધાંત પ્રમાણે ટાઈમ ડાયલેશન થવું જોઈએ, પણ અહીંયા મને લાગે છે એ સાપેક્ષ અનુભવ દર્શકો અહીંયા કર્યો હશે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી જે સવાલો આવ્યા એ બદલ એમની ક્યુરોસિટીને પણ આપણે ધન્યવાદ કરીએ કે વિજ્ઞાન દિનના દિવસે આટલા પ્રશ્નો પૂછ્યા. એ બદલ દર્શકોનો અહીંયા આભાર માનું છું. અને આ સરસ મજાની ચર્ચા બદલ મેઘાબેન આપનો અને કે ચૌધરીજી આ બંનેનો હું વિજ્ઞાનપૂર્વક આભાર માનું છું. જી, તો દર્શક મિત્રો, હું આશા રાખું છું કે આપના મગજમાં ડોપામાઇન, સેરોટોનિન, ઓક્સિટોસિનનો સ્ત્રાવ થઈ ગયો હશે. આપ ખુશ હશો, આપનું ખાવાનું ભોજન સરસ પચશે. અને આજના દિવસે એ નક્કી કરશો કે આપના બાળકો કોઈ પણ પ્રશ્ન પૂછશે અને પ્રશ્નોને આપ રોકશો નહીં, ટોકશો નહીં, અને એના જવાબ શોધવા પોતે પણ પ્રયત્ન કરશો. અને તમારી અંદરનું બાળક પણ જાગી ઉઠે સવાલો સાથે, એવી અભ્યર્થના સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો આ એપિસોડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા એપિસોડ સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો. ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો, કે ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો, કહી ગયો કે હવે કોઈ આવનાર નથી. કે ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો, કહી ગયો કે હવે કોઈ આવનાર નથી. સૈફ પાલનપુરીના મહેમાન